સ્વાધ્યાય ટીવી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું હેતલ ગાંધી આજે આપની સાથે ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો વિશે વાત કરવાની છું. ગુજરાતી મધ્યકાળના સાહિત્ય વિશે વાત કરવાની હોય એટલે મારી અને તમારી આંખ સામે નરસિંહ મહેતા, મીરા, અવળવાણીના ઉદ્ઘોષક એવા અખો કે પોતાની અદ્ભુત આખ્યાન શૈલીથી સૌને પ્રભાવિત કરનાર પ્રેમાનંદ તરવરવા લાગે. વહેલી સવારના પ્રભાત્યા હોય કે રાત્રે મોડે સુધી ચાલતી ભજન મંડળીઓની સાંજ કે ગૂંજ, આ મધુર સંગીતમય સાહિત્ય કાનમાં રણકવા લાગે. વસંત વિલાસના સૌંદર્યથી ભરપૂર ફાગુ કાવ્યની સુવાસ હોય કે રણમલ છંદ જેવા કાવ્યોમાં પ્રગટતી વીરતાનો સ્વાદ હોય કે પછી ભરતેશ્વર બાહુબલી રાસ જેવા રાસ, પદ, કાફિયો, ગરબીઓનો આત્મિક મધુર સ્પર્શની યાદ આપણને ચોક્કસ આ પંચેન્દ્રિયોના રસમાં તરબોળ કરી દે. કોઈ પણ સાહિત્યનો ઉદય થાય ત્યારે કવિ પ્રતિભાને પ્રેરનારા અને ઘડનારા પરિબળો હંમેશા મહત્વનો ભાગ ભજવતા હોય છે. કવિની સર્જક પ્રતિભા અને યુગનું સંચાર બળ કોઈ પણ સર્જન માટે અગત્યના જ હોય છે. પ્રજાને વારસામાં મળેલી સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરા મૌલિક પ્રતિભાને પ્રગટાવે છે. ગુજરાતી ભાષા સાહિત્યને ઘડનારા પરિબળો આપણે જોઈએ તો એમાં સૌ પ્રથમ ગુજરાતની અસ્મિતા. ઈસવીસનની 5મી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય તૂટતા ગુજરાતમાં મૈત્રક વંશનું વલ્લભીનું રાજ્ય સ્થપાયું હતું. એ વલ્લભી વિદ્યાપીઠ અને સંસ્કાર તીર્થ બન્યું. પણ વલ્લભીનું પતન થયું એ પછી અણહિલપુર પાટણની પ્રભુતા પ્રગટી. 10મી સદીમાં સોલંકી યુગની સંસ્કૃતિએ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની સિદ્ધિએ સ્વતંત્ર અને મહાન ગુજરાતની અસ્મિતા પ્રગટાવી. ગુજરાતની અસ્મિતાએ ગુજરાત રાજ્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને ગૌરવપૂર્વક પુરસ્કાર્યા. ગુજરાતની અસ્મિતા, તેની સાંસ્કૃતિક ઝલક અને ગુજરાતીપણાની ભાવનાને ગુજરાતી ભાષા સાહિત્યને જન્મ આપ્યો. આ છે ગુજરાતીની અસ્મિતા વિશે વાત, એના ઇતિહાસની વાત. હવે આપણે જોઈએ ગુજરાતી ભાષાના ઉદ્ભવની ભૂમિકા. 10મી સદીથી ગોર્જર અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રક્રિયા વેગવંતી બની. ત્યારબાદ ગુજરાતી ભાષા ગોર્જર અપભ્રંશના નવા રૂપે ગુજરાતી તરીકે અવતરે છે. એ સમયના જૈન કવિઓ આરંભે છે ગુજરાતીમાં સર્જન. લોકભાષા ગુજરાતીમાં રચવાનું, કૃતિઓ રચવાનું તો શરૂ થઈ જ ગયું હતું. તે હેમચંદ્રીય દુહા પરથી આપણને દેખાય છે. આપણી ગુજરાતી ભાષા પહેલાં પ્રાકૃત કે અપભ્રંશ નામે ઓળખાતી અને તેને ભાલણ ગુર્જર ભાષા કહે છે. પ્રેમાનંદ સૌ પ્રથમ ગુજરાતી કહે છે એને. આપણે પહેલાં એને ગુર્જર ભાખા તરીકે પણ ઓળખતા હતા. પ્રેમાનંદ પૂર્વે 400થી વધુ વર્ષથી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ દેખાતું હતું. એ ગોર્જર અપભ્રંશ પ્રાચીન ગુજરાતી બને છે. પ્રાગ નરસી સાહિત્ય પ્રાચીન ગુજરાતીમાં જ છે. નરસીથી મધ્યકાલીન ગુજરાતીનું સ્વરૂપ બંધાય છે. પ્રેમાનંદથી અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ પ્રચલિત બને છે. ગુજરાતી ભાષાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુજરાતી સાહિત્યને વેગવંતું બનાવે છે, વેગ આપે છે. આ પછી આપણે જોઈએ તો પુરોગામી સાહિત્યિક વારસો. પુરોગામી સાહિત્યિક વારસામાં આપણે જોઈએ તો ગુજરાતી ભાષા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગોર્જર અપભ્રંશ એવા ક્રમે ઉતરતી આવે છે.
પુરોગામી સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષાનું સાહિત્ય ગુજરાતી સ્વરૂપે અવતરવા લાગ્યું. ગુજરાતી અપભ્રંશ એમ કહી શકાય કે ગુજરાતી અપભ્રંશની દીકરી છે. અપભ્રંશના રાસા, ચરિત, વાર્તા, ગીતો, પદ્ય રચના, દેશીઓ, ગેય, ધાળો, ભાષા શૈલી, વર્ણન રીતિ વગેરે ગુજરાતીમાં અવતર્યા છે. ગુજરાતી ઉર્મી ગીતોના મૂળ સંસ્કૃત અને અપભ્રંશમાં છે. પૌરાણિક આખ્યાનો સંસ્કૃતમાંથી આવે છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશની વાર્તાઓ ગુજરાતીમાં રૂપાંતર પામે છે. રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદ, વેદાંત, પુરાણો જેવા ધાર્મિક સાહિત્ય સંસ્કૃત સાહિત્ય વારસાનું છે. આ બધા જ આરંભકાલીન ગુજરાતી સાહિત્યને સર્જવામાં સહાયભૂત તત્વો થાય છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યને ઘડનારા બીજા પરિબળોમાં આપણે જોઈએ તો ધર્મ અને ધર્મગ્રંથોનો પ્રભાવ. મિત્રો, જાણો છો, ગુજરાતી સાહિત્યના ઉદય અને વિકાસમાં એ સમયના ધર્મો અને સંપ્રદાયોએ તથા ધર્મગ્રંથોએ સારો ફાળો આપ્યો છે. હું એમ કહું, સારો નહીં પણ ઘણો ફાળો આપ્યો છે. કુમારપાળના સમયમાં કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે જૈન ધર્મનો પ્રભાવ ખૂબ વિસ્તાર્યો. એ જૈન ધર્મના કવિઓએ નરસિંહ પૂર્વેનું 200 વર્ષનું મબલક સાહિત્ય સર્જ્યું છે. એ જૈન ધર્મની જ પ્રેરણા અને જૈન સૂર્યોની જ સર્જન પ્રવૃત્તિએ રાસા, પ્રબંધો, ચરિતો, સ્તવનો, ફાગુઓ, ચોપાઈઓ જૈન ધર્મને નિમિત્તે રચાય છે. જૈન ધર્મ પ્રેરિત જૈન સાહિત્ય પ્રવાહ સાધ્યંત વહ્યા કરે છે. તો બીજી બાજુ વૈષ્ણવ ધર્મ નરસિંહ, મીરા જેવા ભક્તિમાર્ગી કવિઓએ વિસ્તાર્યો છે. પુષ્ટિ માર્ગ દયારામને, શક્તિ સંપ્રદાયમાં વલ્લભ ધોળાને, જ્ઞાન માર્ગમાં નરસિંહ અખાધીરા જેવાને, કબીરપંથી કવિઓમાં સ્વામિનારાયણ સંપ્રદાય એના કવિઓએ તેમના સંપ્રદાય કે ધર્મનું માતબર સાહિત્ય સર્જવા પ્રેરણા આપી છે. રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય કે ગીતા જેવા ધર્મગ્રંથોએ કેટલું બધું સાહિત્ય સર્જવા પ્રેરણા આપી છે. મિત્રો, આજે પણ એ સાહિત્યનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે એ સમયમાં આપણી જેમ આજે આપણી પાસે છે એવા ટીવી, રેડિયો સેટ ન હતા. આપણી પાસે તો આજે ઘણા બધા વિવિધ પ્રકારના પુસ્તકો પણ ઉપલબ્ધ છે આપણને. પણ એ વખતમાં ધર્મ જ મૂળ હતું. ધર્મના ગ્રંથો, ધર્મની જ પ્રેરણા, ધર્મના જ વાક્યો અને ધર્મ જ જ્ઞાન હતું. એ સમયમાં આવા ગ્રંથો ગુજરાતી સાહિત્યનો સ્ત્રોત છે અને એના અખૂટ રત્ન ભંડારમાંથી ગુજરાતી કાવ્યરત્નો પાકતા રહ્યા છે. ધર્મ સિવાય બીજું એક બહુ મહત્વનું એક પાસું છે જે લોકો સુધી પહોંચ્યું છે, લોકો દ્વારા બહાર આવ્યું છે અને લોકો સાથે એનો વિકાસ કર્યો છે. તો એ છે લોક સાહિત્ય ભાષા પરંપરા. કલા સાહિત્ય પૂર્વે લોક સાહિત્ય હોય, લોકભાષા ગુજરાતી, શિષ્ટ સાહિત્ય ભાષા બને ત્યારે ગુજરાતીનું લોક સાહિત્ય પ્રેરણા અને પરિબળ બને છે. સિદ્ધ હેમના દુહા જે ગુજરાતીનું પહેલું સાહિત્ય છે, આપણે એવું કહીએ છીએ, તે લોક સાહિત્યના જ દુહા છે. અસાહિતની હંસાવલી લોકકથા અને તેની ભવાઈ પણ લોકનાટ્ય, લોક સાહિત્યમાં લોકગીત, કથાગીતો અને લોકકથાઓનો ભવ્ય ભંડાર છે. તે સર્જાતા સાહિત્યને કામ તો લાગે જ છે, સાથે લોકોમાં જનજાગૃતિ, લોકોમાં ધર્મ અને જ્ઞાનનો બહોળો ફેલાવો કરવામાં પણ ઉપયોગી બને છે. એ જમાનામાં આપણી જેમ અહીંયા હતી એવી શાળાઓ નહોતી, કોલેજો નહોતી. તો એ જમાનામાં પ્રજાને શિક્ષિત કરવા માટે આ સાહિત્યને પ્રજા સુધી ગેય ધાળો દ્વારા, પદ્ય દ્વારા કે પછી ગદ્યના માધ્યમ દ્વારા
પહોંચાડતી વખતે આ લોક સાહિત્ય જ કામ લાગતું. કોઈ સૂચના આપવી હોય અથવા તો કોઈક આપણે નથી ઘણીવાર જોતા રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, આપણે એના દ્વારા બોધ આપીએ છીએ. મને એક અનુભવ થયો, મારે એ અનુભવ બીજાને કહેવો છે, પણ જ્યારે આપણે સીધી વાક્ય રચનાની ભાષામાં એનો ઉપયોગ કરીએ ને તો ઘણીવાર સામેવાળાને ગળે ઉતરતી નથી, પણ આપણે એને પદ્યમાં અથવા તો કોઈક સર્જનાત્મક સાહિત્યમાં ઢાળી દઈએ, એનો જ એ આકાર બને અને એટલો સરસ સુગમ હોય કે જલ્દીથી ફટ દઈને યાદ રહી જાય. તો એવા લોક સાહિત્યનો બહોળો પ્રચાર આ સમયમાં થયો અને એ જરૂરી પણ છે. એ સમયમાં તો સવારે ઉઠી અને પદ ગાતા હોય તો ક્યાં કોઈ રેડિયો વગાડવાની જરૂર પડે ખરી? સુરીલા કંઠમાં સવારે મહિલાઓ ઉઠી હોય અને પ્રભાતિયા ગાતા ગાતા વ્યક્તિઓ જતા હોય અને તાલે તાલ મેળવતી ત્યાં પ્રજા ચાલતી હોય, પોતાનું કામ નિત્ય કામ કરતી હોય, તો કેટલું સરસ એક વાતાવરણ સર્જાય. આ વાતાવરણ એ સમયમાં લોક સાહિત્યએ સર્જ્યું. લોકગીતના વિષય, ધાળ, પદાવલી, ભક્તિ ગીતોને તૈયાર કરે છે. નરસિંહ ગેય ધાળોને પદાવલીમાં લાવે છે. ક્યાંથી? તો લોકગીતોમાંથી જ. પદોના ધાળો જ નહીં, કેટલાક પદોની પદરચના પણ ઉર્મી કવિતાને સીધે સીધી કામ લાગે છે. નાનાલાલ જેવા મહાન કવિ પણ ઝીણા ઝરમર વર્ષે મેં લોકગીતમાંથી જ લઈ આવે છે. લોક સાહિત્યના છંદો ને પ્રબંધો, કાનડે પ્રબંધ અને રણમલ છંદ રચાય છે. લોકવાર્તાઓને પ્રવાહ પદ્ય વાર્તામાં ભળી જઈ વાર્તાને પુષ્ટ કરે છે. લોક સાહિત્ય કથ્ય છે, મધ્યકાલીન સાહિત્ય પણ કથ્ય છે. તેથી જ બંને કથ્ય ભાષા શૈલીના સીમાડા પર ભેગા થાય છે. આ સાથે એના પછીનો એક મહત્વનો મુદ્દો છે જે જાણવો અને સમજવો ખૂબ જરૂરી છે, એ સમકાલીન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની આ સાહિત્ય પર થયેલી અસર. મધ્યકાળમાં ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પરંપરા હતી. રાસા, કથા, આખ્યાન, વાર્તા, ભજન કીર્તન, ગરબા, રાસ એ માત્ર સાહિત્ય સ્વરૂપો જ નહોતા, સંસ્કારી પ્રવૃત્તિઓ પણ હતી. મનોરંજનના સાધન પણ હતા. તેણે ઘણું સાહિત્ય સર્જાવ્યું છે મિત્રો. ભજન કીર્તનમાં ગાવા ગવડાવવા માટે સંખ્યાબંધ પદો રચાયા છે, તો લોક સમૂહ સમક્ષ રજૂ કરવાનો રાસાઓ, પ્રબંધો, આખ્યાનો, વાર્તાઓ લખાયા છે. પ્રેમાનંદની આખ્યાન પ્રવૃત્તિ એક સાંસ્કૃતિક સંસ્થા હતી. તેણે સાહિત્ય ઘડતરમાં ખૂબ જ ફાળો આપ્યો છે. હવે આપણે એમ થાય કે આ ફાળો આપવા માટે એમની પાસે કોઈક તો એવું સાધન હશે જે માધ્યમથી, જેના દ્વારા એમનું આજીવિકા ચાલતી રહે. પ્રેમાનંદ આખ્યાન રચે અને બધા જનસમૂહો સામે ગાય, પણ એની પોતાની આજીવિકાનું કોઈક તો સાધન હોવું જોઈએ ને. તો એ સાધન કોણ પૂરું પાડે? તો એના માટેનો આખી એક વ્યવસ્થા હતી. એ તમે જોઈ શકો. સમાશ્રય સાહિત્યિક પ્રવૃત્તિઓના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ પ્રવૃત્તિઓ સાહિત્યિક પ્રતિભાઓને રાજા, પ્રજા અને ધર્મના સમાશ્રયથી પાંગરવામાં મદદરૂપ થાય છે. હેમચંદ્રાચાર્યને કુમારપાળે સમાશ્રયને બહુમાન આપ્યા, તેથી તેમનું જૈન મુનિઓએ, જૈન ધર્મ સંસ્થાઓએ આશ્રય આપી મબલખ સાહિત્ય સર્જાવ્યું. અસાઈ ઠાકરને એની નાતે જાકારો આપી દીધો, તો પટેલોએ યજમાન ધર્મ બજાવ્યો. તો જ આપણી સમક્ષ અસાયતની ભવાઈને હંસાવલી આપણને મળ્યા છે. સામળને રખીદાસે પોતાની ડેલીએ રાખીને વાર્તા સાહિત્ય માટે પ્રોત્સાહન આપ્યું હતું. પ્રેમાનંદે પણ દેસાઈ મહેતા, શંકરદાસની આજ્ઞાથી અને ઉદરભરણ અર્થે આખ્યાનો રચ્યા છે.
લોકો કે ભાવકોનો ભાવ સર્જકોને સારું બળ પૂરું પાડે છે. ભજનના રસિકો, ગરબાના રમનારા, રાસના ખેલનારા, આખ્યાન વાર્તાઓનો પ્રતિભાવ અને સદ્ભાવ ખૂબ પ્રોત્સાહક નીવડે છે. આ પ્રોત્સાહનને કારણે જ પોતાના આજીવિકાના સાધન સાથે આટલું સુંદર રીતે મધ્યકાળનું સાહિત્ય આજે આપણી સમક્ષ ખૂબ જ સુંદર રીતે, જેટલું સચવાયું છે એટલું, પણ ઉદાત્ત સાહિત્ય રજૂ થયું છે. એનું મૂળ કારણ મિત્રો શું હતું ખબર છે? એ સમયની ઉદાત્ત યુગ ભાવના પ્રત્યેની જાગૃતતા. આપણે એના વિશે વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના ઉદ્ભવનો કાળ એ ગુજરાતનો સ્વર્ણ યુગ હતો. એ યુગમાં સંસ્કૃતિ, ધર્મ, ઉચ્ચ જીવન, કર્તવ્ય, પાવિત્ર્ય, સ્ત્રી દાક્ષિણ્ય, પ્રેમ, શૌર્ય, દેશ ભાવના, શૂરવીરતા વગેરે ભાવનાઓ ઉભરાતી હતી. ગુજરાતી અસ્મિતા, ભારતીય ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો જ્વાળ આવ્યો હતો. એ યુગ ભાવનાની અભિવ્યક્તિ રૂપે સાહિત્ય સ્ફૂર્યું છે. પ્રાગ નરસિંહ યુગની વિશિષ્ટ કૃતિઓ આ યુગ ભાવનાનું સર્જન છે. રણમલ છંદ અને કાનડે પ્રબંધ દેશપ્રેમ અને વીરત્વ ભાવનાની અભિવ્યક્તિ છે. વસંત વિલાસ સૌંદર્ય અને પ્રેમનો આવિષ્કાર છે. આ ફાગુ કાવ્યના કવિનું નામ આપણને ખબર નથી, પણ સૌંદર્ય અને પ્રેમનો એક સચોટ સંદેશો, અને એ સાથે પ્રકૃતિને વણી લીધી છે, વસંતને વણી લીધી છે. એ જ રીતે સંદેશ રાસક સ્નેહનો સંસ્કાર છે. સિદ્ધહેમના દુહા તો જીવન મૂલ્યોની ભાવનાના મૌક્તિકો છે. ભરતેશ્વર બાહુબલી રાસ, સ્થૂલીભદ્ર ફાગુ, નેમિનાથ ચતુષ્પદિકા જેવી કૃતિઓ જૈન ધર્મની ભાવનાનું ઉત્સ્ફુરણ છે. હંસાવલી જેવી વાર્તાઓમાં રસિક સંસ્કારિતા છે. મધ્યયુગ જીવનની ઉદાત્ત ભાવનાનો યુગ હતો. તે ભક્તિ, જ્ઞાન, યોગ, દર્શન, કર્મ, ધર્મની ભાવનાની કવિતાઓ એમાંથી જ જન્મી છે, એમાંથી જ તેનો ઉદ્ભવ થયો છે. અને આજે આટલા વર્ષોના પ્રવાસ ખેડ્યા બાદ પણ આપણી પાસે છે, એ ખજાનો આપણી પાસે છે. આ સાહિત્ય મધ્યકાળનું જે રચાયું એમાં એક બીજો મુદ્દો નોંધવો રહ્યો, જે છે મુસ્લિમ શાસન અને ઇસ્લામિક સંસ્કાર. મધ્યકાલીન સાહિત્યનો ઉદય સોલંકી યુગમાં થયો, પણ ઈસવીસનની 1300ની આસપાસ વિદેશી અને વિધર્મીઓનું મુસ્લિમ શાસન આવ્યું. તે છેક ઈસવીસન 1750 સુધી ચાલ્યું. 400થી વધુ વર્ષના મુસ્લિમ શાસન દરમિયાન જ મોટા ભાગનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સર્જાયું છે. મુસ્લિમ આક્રમણોનો સામનો રાજપૂતો કરી શક્યા નહીં, અથવા તો એમ કહી શકાય કે થોડા પાછા પડ્યા. સોમનાથનું પતન થયું. કાનડે પ્રબંધમાં વર્ણવેલી કરુણતા સર્જાઈ ગઈ. આથી હિન્દુ ધર્મ સંસ્કૃતિના અસ્તિત્વ જતન માટે જ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. તેમાંની એક તે ધાર્મિક સાહિત્ય સર્જનની. ધર્મે શક્તિ દ્વારા ભક્તિ સાથે બંનેનો સુમેળ કર્યો. રાસા, ભજન, આખ્યાન બધું રચાયું. મુસ્લિમ પ્રતિકારની એવી રણમલ છંદ અને કાનડે પ્રબંધ જેવી કૃતિઓ પણ ઉદ્ભવી. હિન્દુ ધર્મ સંપ્રદાયોનું સાહિત્ય મુસ્લિમ પ્રતિકારની આડપેદાશ કહી શકાય. પરંતુ મિત્રો, એક વાત આમાં ખૂબ જ ઉલ્લેખનીય છે કે આગળ જતાં સમન્વય ભાવના જાગી છે. ઇસ્લામ દર્શન અને જ્ઞાન માર્ગ નિકટ આવ્યા. જાત પાત પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. એવી અભેદ સમન્વય ભાવના, સંભાવની ભાવના જાગી. કબીરે આડો આંક વાળી દીધો. કબીરની બાઈમાંથી સંખ્યાબંધ માનવતાવાદી કવિઓ નીકળ્યા, કવિતાઓ નીકળી.
જ્ઞાન ભક્તિ માર્ગમાં આત્મા જ જોવાયો તે નહીં. કેટલાક સૂફી સંતો અને હિન્દુ સંતો પ્રેમ ભક્તિમાં સમાન હતા. ઇસ્લામનો નિર્ગુણ નિરાકાર મૂર્તિ વિરોધ વગેરે નિરાકારવાદી નિર્ગુણ પંથને અનુરૂપ લાગ્યા. હિન્દુ મુસ્લિમ એકતાના આ કબીરપંથી, નાનકપંથી, પીરાણાપંથી સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય વગેરે પણ ઢગલા બંધ સાહિત્ય સર્જાવ્યું. મુસ્લિમ આક્રમણે હિન્દુ ધર્મના વિશાળ સાહિત્ય વારસાને પ્રજા સમક્ષ ધરી દેવાનો ઉત્સાહ વધારી મૂક્યો. એથી જે સાહિત્ય સર્જાયું તેવું જ સમન્વય ભાવનાથી પણ સર્જાયું. અને આ આખા સાહિત્ય સર્જનમાં પછી ન જાત રહી, ન ભાત રહી, ન પાત રહી. જે રહ્યું એ સંગ્રહાયું ગુજરાતી ભાષાના સાહિત્યમાં. જે રહ્યું એ સંગ્રહાયું લોકોના મન મસ્તિષ્કમાં. જે અહીંયા આપણને આજે જોવા મળે છે એ બધું સંગ્રહાયું આપણા સાહિત્ય વારસામાં. આ બધા સાહિત્યમાં આ એવું નથી કે ગુજરાતી સાહિત્યને ઘડનારા જ પરિબળો આટલા હોઈ શકે. વિશ્વના કોઈ પણ સાહિત્યને ઘડનારા પરિબળો હોય જ, અને એ હોવા જરૂરી પણ છે. જ્યારે કોઈક પ્રવાહ બદલાઈ પરિવર્તન પામે ત્યારે એને ઘડનારા કેટલીક ઘટનાઓ બનતી હોય, કેટલાક વ્યક્તિઓ નિમિત્ત બનતા હોય, કેટલા બધા ફેરફાર થતા હોય, ત્યારે કોઈક નવી વસ્તુઓ, કોઈક નવી ભાષા, કોઈક નવી શૈલી આપણી પાસે આવતી હોય છે. મિત્રો, આમ જોઈએ કે આપણે જેને મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ તે લગભગ 700 વર્ષના વિશાળ પટ પર ફેલાયેલું સાહિત્ય છે. સંસ્કૃતની જેમ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ વત્તા ઓછા પ્રમાણમાં ગુજરાતી સાહિત્યના સર્જકોએ ઝીલ્યો છે. પણ એ સિવાય પણ હિન્દી, વ્રજ જેવી ભાષાઓની પણ સાહિત્ય પર અસર અનુભવાય છે. મધ્યકાળમાં ઘણું ખરું સાહિત્ય ધર્મપ્રવણ રચાયું, પરંતુ સમાજને ક્યારેય કવિઓની ખોટ સાલી નથી. મધ્યકાળના કવિકુળે સમાજને તેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બૌદ્ધિક વિનોદ, સાહિત્ય રસ અને ધર્મ સાથે બાંધી રાખ્યા છે, અને ગદ્ય પદ્યના માધ્યમથી ગુજરાતી ભાષાને ઘડી પળોટી કેળવીને ભાવક્ષમ, અર્થગ્રાહી અને મધુર રસિક બનાવી દીધી છે. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી